મિત્રો, સુરતનો મોલ ઇન ગાર્ડન જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. તમે અત્યાર સુધી કાચ અને સિમેન્ટના મોલ જોયા હશે, પરંતુ સુરતના સેટેલાઇટ વિસ્તારમાં જે આકાર પામી રહ્યું છે એ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. આ કોઈ સામાન્ય શોપિંગ સેન્ટર નથી, પરંતુ પૃથ્વી પરનું એવું સ્વર્ગ છે જ્યાં શોપિંગ કરવા નહીં, પરંતુ શ્વાસ લેવા માટે પડાપડી થશે. સુરતમાં પહેલીવાર ગાર્ડન ઇન મોલ નહીં, પરંતુ મોલ ઇન ગાર્ડનનો એવો કોન્સેપ્ટ આવ્યો છે જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પ્રોજેક્ટની સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં 4 લાખથી વધુ છોડ લગાવવામાં આવ્યા છે. આ આંકડો સાંભળીને જ લાગે છે કે જાણે આખું જંગલ મોલની અંદર સમાવી લેવામાં આવ્યું હોય. એટલું જ નહીં, અહીં જોવા મળતી વેલી ઓફ ફ્લાવર્સ માટે ખાસ જાપાનથી રંગબેરંગી ફૂલોના છોડ મંગાવવામાં આવ્યા છે. જ્યારે તમે મોલમાં પ્રવેશશો ત્યારે તમને એવો અહેસાસ થશે કે તમે સુરતની ગરમીમાં નહીં, પરંતુ કાશ્મીરની કોઈ ઠંડી વાદીઓમાં ઊભા છો.